નમસ્કાર. ગુજરાતમાં આજે અતિશય ગરમી પડી રહી છે અને અનેક વિસ્તારોમાં પારો સતત હાઈ જઈ રહ્યો છે. હીટવેવની આગાહી અને બધા પછી હવામાન વિભાગે હવે એલર્ટ આપ્યા છે. 26 અને 27 તારીખે અનેક જિલ્લાઓમાં એલર્ટ છે. પહેલાં આજની વાત કરી લઈએ. આજે બપોર સુધીમાં તમને અનુભવ થયો હશે કે ગુજરાતમાં ખૂબ વધારે ગરમી પડી છે, પારો ખૂબ વધારે વધ્યો છે. આજે ક્યાં એલર્ટ છે તો કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર અને સુરતમાં યલો એલર્ટ છે. એટલે આજે ત્યાં સૌથી વધારે ભયંકર ગરમીની આગાહી હવામાન વિભાગે કરી છે. હજુ રાત થતાં સુધીમાં અહીંયા ગરમી રહેવાની છે. તડકો જતો રહેશે, પછી પણ તમને એ બાફ અને ગરમીનો અનુભવ થશે. 26 તારીખની આ સ્થિતિ છે. 27 તારીખે સ્થિતિ શું રહેવાની છે, ક્યાં એલર્ટ છે તો 27 તારીખે સુરતમાં એલર્ટ નથી. બાકી તમે જુઓ કે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, રાજકોટ અને પોરબંદર આટલા વિસ્તારોમાં યલો એલર્ટ આપેલું છે હવામાન વિભાગે. એટલે અહીંયા હીટવેવની ભયંકર આગાહી કરવામાં આવી છે અને પારો સતત વધશે એવી સંભાવનાઓ છે. એટલે હવામાન વિભાગની આ બંને દિવસની આગાહી પ્રમાણે ગુજરાતમાં ટેમ્પરેચર જે છે એ 45 ડિગ્રી સુધી પહોંચે તેવી સંભાવના છે. અમુક વિસ્તારોમાં 46 ડિગ્રી થાય એ પણ સંભાવના છે. હવે એપ્રિલ મહિનાના એન્ડિંગમાં એટલે 27 તારીખ પછી એક વરસાદની આગાહી કરવામાં આવી હતી. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે એ વરસાદ પડવાનો હતો. એ વરસાદની રાહ જોવાઈ રહી છે કે એ વરસાદ પડ્યા પછી થોડુંક તાપમાન ઓછું જાય અને ટેમ્પરેચર થોડું સંતુલનમાં આવે એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. પણ હજુ સુધી વરસાદની કોઈ આગાહી કરવામાં નથી આવી. હવામાન વિભાગે સતત જે ગરમીની આગાહી કરી છે એમાં આગામી હજુ અઠવાડિયું આવું રહેવાનું છે. એટલે ત્યારે ગરમી પડવાની છે. મે મહિનાના શરૂઆતમાં પણ વરસાદની આગાહી છે, પણ પછીના બધા જ અઠવાડિયામાં ભયંકર ગરમીની આગાહી છે. આખા ઉનાળામાં તમે જેટલું નહીં તપ્યા હોય એટલું તમારે આ એપ્રિલ એન્ડિંગ અને મેની શરૂઆતમાં તપવાનું છે. એટલે સૌથી વધારે ગરમીની આગાહી ત્યારે કરવામાં આવી છે. અનેક વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ શરૂ થઈ ગઈ છે. એટલે મહારાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ પડ્યો છે. હવે દક્ષિણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ પડે તેવી સંભાવના છે. ચોમાસું બેસે એની પહેલાંની આ પ્રી મોન્સૂન એક્ટિવિટી થોડીક રાહત આપી શકે, પણ એ આંશિક રાહત હશે. એના પછી ગરમી તો એટલી રહેવાની જ છે. હવામાન વિભાગની આગાહી જોઈએ તો 26 ને 27 તારીખે બધા વિસ્તારો આજે આપણે યલો કલરમાં જોઈએ છે એ બધા જ વિસ્તારોમાં ખૂબ વધારે ગરમી પડવાની છે, જેમાં અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર જેવા વિસ્તાર પણ આવી જાય છે. કચ્છમાં પણ ખૂબ વધારે ગરમીની આગાહી છે. તમારે ત્યાં પારો કેટલો હાઈ છે, તમારે ત્યાં કેટલી ગરમી છે, અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો. અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો.